ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 59મી સાધારણ સભા લેવાના પટેલ સમાજ ખાતે સવારે 10 વાગે યોજાઈ હતી। સભામાં શહેર અને તાલુકાના આગેવાનો, સહકારી મંડળીઓના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના પુષ્પગુચ્છ અને શાલથી સન્માન સાથે કરવામાં આવી હતી। સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયાએ વાર્ષિક અહેવાલ રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પ્રેરણાદાયી સંબોધન આપતા સહકારી ક્ષેત્રના વિકાસ અને ખેડૂતોના હિત માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ઉપરાંત નરસિંહભાઈ મુંગલપરા, રવિભાઈ માકડિયા, વર્ષાબેન ગજેરા, હરિલાલ ઠુમર અને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રાએ પણ પ્રસંગોચિત પ્રવચનો આપ્યા હતા। સભામાં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા, જિલ્લા ભાજપના રવિભાઈ માકડિયા, જયેશભાઈ ત્રિવેદી, નરસિંહભાઈ મુંગલપરા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, યાર્ડ ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, સંઘના ઉપપ્રમુખ ભૂરાભાઈ ભોપાળા, તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વિરડા સહિત અનેક આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન આરડીસી બેંકના ઝોનલ મેનેજર ભાવેશભાઈ પાદરિયાએ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા ખરીદ વેચાણ સંઘના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। હું હરિભાઈ ઠુમર આજરોજ ઉપલેટા લેવા પટેલ સમાજ ખાતે ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા મળી હતી। ઉપલેટા તાલુકાના સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ મંડળીઓના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કમિટીના સભ્યોશ્રી સહિત બહોળી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને જેમના નામથી રાજકોટ જિલ્લાનું સહકારી માળખું ચાલે છે એવા જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના છેવાડાના માણસ સુધી આ સહકારી પ્રવૃત્તિનો લાભ મળે એવા શુભ સંદેશો આપ્યો હતો અને આજની સાધારણ સભામાં ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘે 9 લાખ જેવો માતબાર નફો કરી અને 15% જેવું ડિવિડન્ડ જાહેર કર્યું છે। ત્યારે ગોપાલભાઈ સખિયા અને એની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય સહકાર।